જય કુકરમાં મેલડી પૈસા વગર પણ સેવા થઈ શકે તે વાત ઉપર કુકરમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુકરમાં મેલડી. આ તો કહી દીધું, આ શું ખોટું? હા, અજાણથી એક વખત જવા દેવાના. જેના બાપડાને ખબર ના હોય, ઘેર બેઠા રાખી લીધું હોય, તેના વેણનો વટાવ કરી આલાય. તે આ વસ્તુ મોની તેની જગ્યાએ લાવી દે, ઝેર ચાલશે. પણ હવે પછી ના મોન. તમે કોકને કહો તારે કહેવાનું ભાઈ આના સિવાય બીજી ગમે તે માનતા રાખ, બરોબર? નહીં તો હમણાં બકરા દારૂ બધું ચોથ હોય તો પેટીઓ થાય. આ શું ખોટું? હું લોકોને દારૂ છોડાવું છું, હું પીવું કેવું લાગે? આ શું ખોટું? હું લોકોને સિગરેટ છોડાવું, હું ચાલુ કરું કે હું વેરડી આવી લાવો ભાઈ સિગરેટ. પેલા પીતી, પેલા તો મારા દીકરાને ખબર ના પડે આ બધી. એટલે બધા ભૂવા ધૂળતા હોય એટલે શું લાવો સિગરેટ. મારો દીકરો પેલા ધૂળતો તો સિગરેટ પીડા તો પીવું. આ શું ખોટું? પેલાની વાત છો, પેલા નવી માતા હું આવી ને તારે. પણ હું અંદરથી મને ખબર જ હતી કે દીકરાને હજુ સદબુદ્ધિ નહીં, સિગરેટ અડાર જ કોઈ વાંધો નહીં, તો એ અડાર જ મારે ખેંચવી જ પડશે હવે. પણ ધીરે બંધ કરાવી દઈશ. એટલે મારા દીકરાને સમજણ પાડી કે જો કદાચ તને હજુ ખબર નહીં કે તારી હું માતા હું આગળ જતા શું રચાવવાની, શું કરવાની. મારા તને માધ્યમ રાખીને મારા લાખો લોકોના જીવન પરિવર્તન કરવાના. એટલે જો કદાચ આ સિગરેટ નો ત્યાગ કરી દે, સિગરેટ વગર હું મેળડી આવીશ, ચિંતા ના કરીશ. પણ જો તું સિગરેટ આજ કદાચ અડારીશ ને કદાચ ધૂણીને હું મેળડી પીશ ને તો ધૂણવા વાળા મારા ધામમાં ચેટલા આવીને સિગરેટ પીતા થઈ જશે જે નહીં પીતા. એ આટલા નાના દીકરા શિક્ષક નહીં. આજે કદાચ જેને માનતા હોય, જેને ચાહતા હોય એના જેવું તમે આચરણ કરવા જાઓ. જેના માનતા હોય, જેના ફેન બન્યા હોય એના જેવું કરો. આ શું ખોટું? કોઈ હીરો ના ફેન હોય તમે તો એના જેવા બાલ કરો, એના જેવી સ્ટાઇલ મારો. થાય નહીં આવું? તો તમે મારા ફેન બન્યા હોય તો હું સિગરેટ પીવું તમે શીખો. એટલે હું તો રામનું નામ લઉં છું. લો હું તો સેવા કરું, તમે કરો. હું તો પશુ પક્ષીઓને કદાચ ચણ પૂરા પાડું, તમે પાડો. હું તો ગાયોને પૂરા ખવડાવું, તમે ખવડાવો. આ શું ખોટું? આ બધા આચરણ લાવો જીવનમાં તો અસલ મારા ફેન કહેવાઓ. આ શું ખોટું? એટલે આ બધું જો ચાલતું હોય તો ચલાવજો. અહીં મારા ધામમાં આવી કોઈ વસ્તુ ચાલતી નથી. અને મેં શું કીધું કે નવા આવે તો સેવકોનો સાથ સહકાર આલો, સેવકો તે ભાવિકોને આલો, એકબીજા બધાય રામ રામ કરીને રહો. કેમ કે તમે મારા ભક્તો છો. તમને કોઈક મોન હાલશે, મને મેલડી ના આલ્યું છે. તમને કોઈક આવકારો હાલશે, મને મેલડી ના આલ્યો છે. એ બરાબર જ થાય ને? જેમ કે તમે મારા ભક્તો છો. તમને કોઈક પાણી પીવડાવ, મને મેલડીને પીવડાવ્યું છે. તમને કોઈક છાશ પીવડાવી તો છાશ મેં મેલડીએ પીધી. તમને કોઈ આઈસ્ક્રીમ ખવડાવ એનો મતલબ મને મેલડીને આઈસ્ક્રીમ ખવડાવ. તમારી જેવી સેવા જેણે કરી એકબીજાની, તે બધાની એકબીજાની સેવા મારી મેલડીની સેવા બરાબર છે. હું તમને એવું નથી કહેતી કે તમે જે આ સેવા કરો તે સેવા કરો, પણ તમને મન થાય, અંદરથી પ્રેરણા થાય. અને ભલે તમારી જોડે પૈસા ના હોય કે સેવા જરૂરી નથી કે આ હોય તો જ સેવા થાય. સેવા મનથી કરી શકો, સેવા તનથી કરી શકો, સેવા વચનથી કરી શકો, સેવા ધનથી કરી શકો. જેની જોડે કદાચ ધન હોય ધનથી સેવા કરે, જેની જોડે કદાચ મન સારું હોય તો મનથી કદાચ ભાવ રાખો કે મારી આ તારા ધામમાં આવેલા દરેક દુખિયારાનું તું ભલું કરજે, દરેકનું સારું કરજે. એવો વિચારધારા રાખો મનથી, તો એ મનની સેવા છે. તમે ખાલી વિચાર કર્યો છે પણ એ પણ સેવા થઈ જાય છે. માનસિક સેવા કહેવાય. શું કહેવાય? માનસિક સેવા. કોઈ જોડે પૈસા છે, ભગવાનની કૃપાથી વધારશે તો કદાચ કોઈ પૈસાથી સેવા કરે. જેને હું ને કહેતી હોય અહીં કરો, તમારે જો દેખાય તો કરજો. આ પાસે કે માતાજી આટલો પોઈન્ટ પકડા મારા હારા, કેમ કરીને સેવા કરાવડાવ કે કરે 1000 વખત કહું છું. અહીં મારા ધામમાં ના કરી હોય કઈ નહીં, પણ જો તમને દેખાય નજરમાં કે આ જગ્યાએ મારી સેવા કરવા જેવી છે તો તમને મનથી કદાચ છે ને ભગવાને આલ્યું હોય ને તો થોડું ધર્મ પાછળ વાપરી નાખવાનું. શું કીધું? તનથી મનથી વચનથી. કોઈની વાણી હારી હોય તો કોકને રામ રામ આવો,
જય માતાજી, કયા ગામના છો, ભાવ આવકારો હાલો, તો એ પણ સેવા છે. હવે તમે એમ કહો મારી સેવા કરવી છે પણ અમારી જોડે આ નથી, તો આનાથી સેવા નથી થતી. આ જરૂરી નથી કે આ હોય તો જ સેવા થાય, સમજ્યા? એટલે આવા બોના કાઢવા આઈન હરીમરીન રહો. તમે મારો એક પરિવાર છો, મોનો છો, મન પોતાની માનતા હોય તો માનતા હશો પૂરેપૂરો, તો પછી પરિવારમાં કેવી રીતે રહેવાય? અડી મળીને રહેવાય. અને જોકે રહેશે હું જાણું છું, નકર આટલો બધો મેરો થતો હોય તો કેટલા બધા કકરાટ ને કંકાસ થાય કે નહીં? લડા લડ ને બાજા બાદ ને બખારા ને અવાજ. તો એટલો કોઈ નેતા જો ભાષણ કરતો હોય ને તો નેતા જતું રહેવું પડે અડધો કલાકમાં. બખારા હવે શું બોલે છે ખબર નહીં પડતી. હેડો ભાઈ ભૂખ લાગે તો ખાઈને હેડીએ. ત્યાં તો પૈસા આલીને બોલાવવા પડે કે આવો માણસો. અહીં તો હું કઉ છું કે થોડા આવે ને તો એ જ મેરો થાય. પ્રેમ છે શું? આખી દુનિયા પ્રેમથી જ ચાલે છે. જો પ્રેમ છે ને તો દરેક ને વાલું લાગે, અહીંયા જવું વાલું લાગે, બેસવું વાલું લાગે, એની જોડે વાત કરવી વાલી લાગે. જો પ્રેમ હોય, જેની અંદર પ્રેમ હોય એની જોડે વાત કરવી સારી લાગે, એની જોડે બેસવું સારું લાગે, એની જગ્યાએ જવું સારું લાગે. તો આજ મારા ધામમાં આવવાથી બેસવાનું સારું લાગતું હોય, આવવાનું સારું લાગતું હોય, મારી વાતો સાંભળવાનું સારું લાગતું હોય, મારી જોડે વાત કરવાનું સારું લાગતું હોય ને, તો પ્રેમનો સમુંદર છું. એટલે આખો સંસાર અહીં સુખ અનુભવ કરે છે. તમે એકલા નહીં, મનુષ્ય નહીં, અહીં પશુ પક્ષી આજુબાજુના આખા ગામના ભેગા થાય છે. કબૂતરા એમને વાલ મળે, પ્રેમ મળે. આજુબાજુની રખડતી ફરતી ગાયો તે વિશ્રામ લે છે, એમને ઘાસ મળે છે, એમને પ્રેમ મળે છે. એટલે જો એક નાનું જીવ હોય ને, એક નાનું અમથો જીવ એ પ્રેમનું ભૂખ્યું હોય છે. તમે દુનિયાના છેડામાં ફર્યા પણ ચોય તમને સારો આવકારો નહીં મળ્યો ને, ચોય મહેમાન ગતિએ જાઓ કોકના મહેમાન ઘેર અને તમને હરખો ભાવે ના પૂછે, તમને ભલે ભાઈ કરોડપતિ મોટો નેતા હોય તોય તમે એના ઘેર જવાનું પસંદ ના કરો. આ શું ખોટું? કે આ ભાવ નહીં, આ ભાવ નહીં આમનામ. તમને એક અંદરથી ભલે તમે ગમે ત્યાં પણ અંદરથી એક પોતાનું એક સ્વાભિમાન વાલું હોય કે જો વાલ ભાવ મળતો હોય ને તો તમે પગ મેલો. તો અહીં તો દરેકનું સ્વાગત છે કે આવો મારા ધામમાં, મારો પ્રેમય મળશે, મારો વાલય મળશે અને મારી ધામની થતી સેવાય મળશે. જેટલી સામર્થ્ય મારા સેવકો નામ છે એટલી મારી તો અધડક સામર્થ્ય, પણ બચારા એ થાકી જાય ને માણસ છે, થાકે કે નહીં? આ એક આયોજન તમારે લગ્ન પસંદ કરવાનું હોય, 2000 માણસનું રસોડું કરવાનું હોય, ખાલી કરી જુઓ. ઊંઘ ના આવે ગોડાઓ. રાતો રાતના ઉજાગરા દર રવિવાર 1 લાખ ઉપર માણસોની પ્રસાદી દર રવિવાર થાય છે. દર રવિવાર. આ શું ખોટું? છતાંય આટલી વ્યવસ્થા શાંતિપૂર્વક થઈ જતી હોય તમારી કૃપા નહીં? ભલે સેવકો રસોડા વાળા રસોડાનું સેવા કરતા હોય, પાર્કિંગ વાળા પાર્કિંગની સેવા કરતા હોય, પણ એ સેવાની શક્તિ ને પ્રેરણાદાયક શક્તિ હું મેળવી છું. એ મને હોપીન કરે એટલે કોઈ કામ બગડે અને કદાચ કોઈ કારણોસર બગડી જાય તો એ સુધારી દે. એવી રીતે તમે જીવનમાં કંઈ પણ કામ કરો, માતાજીને આગળ કરો કે માં હું નિમિત્ત છું, હું નિમિત્ત છું, માં કાર્ય તને હોપીશ, માં હું નિમિત્ત રહીને અને કાર્ય કરીશ, પણ માં મારા કાર્યમાં ધ્યાન આલજે. તો એને હોપી દો ને, એ કાર્ય મારું થઈ જાય. ભાઈ તમે નોકરી કરતા હોય તે નોકરી તે મને હોપીને કરો, ધંધો કરતા હોય તો ધંધો મને હોપીને કરો, ભોજન કરતા હોય તો મને યાદ કરીને કરો. ગમે તે ગાડી સાધન ચલાવો તોય તે કદાચ સેલ મારો, તારે તમારી કુળદેવીનું મારે મેલડીનું નામ દઈને સેલ મારો. ગમે તો જવાનું હોય મને મેલડીને આગળ કરીને હેડો, તો કદાચ ડગલે ને પગલે 24 કલાક 5 ડગલા આગળ રહું. આ શું ખોટું? પણ ડગલે ને પગલે યાદ કરો, મને આગળ કરવાની ટેવ રાખો. તો ધંધો કરો, નોકરી કરો તોય તે મને હોપો માં નોકરી કરું છું, પણ નોકરીમાં કોઈ ભૂલ ચૂક ના થાય મારાથી, કોઈ મારા કાર્યથી કોઈ કંપનીમાં નોકરીમાં નુકસાન ના થાય, માં મને કોઈનો ઠપકો ના હોભરવાનું થાય, માં કોઈ રજા ના પડે,
કોઈ વચ્ચે વિઘન ના આવે, કોઈમાં એવું ધ્યાન રાખજે. તો એવું માતાને પ્રાર્થના કરી નોકરી કરો ને નોકરીમાં ઈમાનદારી રાખવી. શું કીધું? ઈમાનદારી રાખવી. પગારથી વધારે લોભ લાલચ કરીને ચોરીની ભાવના રાખવી